રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો લગભગ 9:30 જેવું થઈ ગયું છે કઈ ખબર નહીં કાઢેલમાં જોયું નથી અને આપણે કાલ રિક્ષા લઈ આવીને વિડીયો બનાવ્યો બધું બનાવ્યું પણ આપણે અહીંયા ગામમાં મઢે બીજી દીકરીએ સાંજલા કર્યા હતા નાખ્યો કર્યો બધું કર્યું હતું પણ હવે અંજી ને અમારા અહીંની બધી છોકરીઓ બાકી હતી ચાંદલા કરવાની તો એનો આપણે કીધું આજ વિડીયો બનાવી નાખી એટલા માટે રિક્ષાનું આજ રિક્ષાને વધારવાનું ને બધું બાકી હતું તો એ હવે અત્યારે જો ચાલુ કર્યું છે જો ચાંદલા તો હાલો કરો ચાંદલા હાલો હા એમ કરો લઈ આવો પેલા હા એ જ કરજો જો અમે શોર્ટ વિડીયો બનાવ્યો ને તે જો આ તો કરી તો નાખ્યું છે પણ બધી છોડીને વાળા પતિ વાળો એટલે અહીંયા કરો અહીંયા બધે અડાડ દે ગમે હાલે તું તારે હાલે હાલે નો બોરો તો હાલે એ નો બોરો એક ફેર બોરો ને એટલે હાલે હાલો આમાં મામા ખાલી કરી નાખવાના છે આમાં મામા હા એમ હાલો વધાવી વારો મીઠા લેજો બસ હાલો હાલો બીજા નો વારો કરવાના કઈ આંગળી હા એ નહીં હાલો અહીંયા સાંડલો કર દીવાલ છે કેમ સાંડલા કીર આજ કર અહીંયા કર 2 3 4 5 અહીંયા ડર દે બા સુખા છોડી વાળો સુખા વેચ હવે એવું થાય બધાને શીખડાવવું પડે હે વાર લાગે નાની છોડ્યું હે તો ઉડાડો સુખામ વધાઈ લ્યો અહીંયા બસ હાલો હાલો જીલી હાલો હવે બીજો ત્રીજો નંબર હાલો જીલી સાંડલા પાસ કરો આયા બહુ જોઈએ આયા હાલો હવે સોખા હાલો બતાવી લ્યો બસ લ્યો હાલો હવે કોનો વારો આવ્યો હવે છે અમાર પેંજલ બેન વાહે રહી ગયા હા વરપતિ વારો આવે ને હાલો એટલે અમે હે ને 5 હવે કોનો વારો આવ્યો પાંચે પૂરી થઈ ગઈ તો આજી તો જો પહેલા જ કરી નાખ્યું 5 જણી પૂરી થઈ જાય ચાંદલા એકવાર કરીને વધારે ચાંદલા કરી નાખો હાલ મોટા વિડિયો નથે ઓલું થઈ ને એટલે તારો વારો શોર્ટ વિડિયો બનાવી તે રંજીના હે ને પેલા ચાંદલા કીરા ને પગલાની ઉપાડી વાળી 5 કુમા શિવને કીધું હે ને બતાવે એટલે અમારા વાડીએ એકઈમાં એવું હતું 4 જ હતી પણ પાણી હે એટલે 5 પૂરી થઈ ગઈ બાઈક માં હોય ને નકર પાણી બા વઈ જવાના હતા બે દી રોકાણા હોય એની મમ્મી વઈ ગયા ને પાણી રોકાણી હલો હવે હે ને વધારવાનું કામકાજ પૂરું થઈ ગયું શું કહેવાય રિક્ષા વધારવાનું એવું કઈ પગલી પાડી હાલો હવે પગલા પાડવાનું બાકી હવે છોડી વારા ફતી વારો હાલો એમ કરો વારા ફતી પગલા પાડી હવે જો 5 ના પગલા પડવાય હાલો રેડી હાલો પાણી બા તમે આવો હવે બે નંબર પછી બધી હાબુ લઈને પગ ધોવા હોય હાલો પકડી રાખો પકડીને ઉપાડ બધા એક દીકરીના પગલા પાડતા અમે 5 દીકરીઓના પગલા પાડ્યા જો 5 જ હોય ને 5 હોય સાંડલામાં ગમે હાલો ઉપાડ મોહન વાહ વાહ લે મોહન હાલો હવે તો વજન કોથરો જરા કામ રાખ દે કેમ જાય વજન વાળું હે ધ્યાન રાખજો હાલો રેડી બા લ્યો હાલો 5 કુવાસી થઈ ગઈ ફોરી એમ ને હાલો હવે હે ને તમે બધીને હાબુએથી ઓલા ટાંકે પગ ધોઈ આવવાના હાલો એ થોડા હોય કા એ થોડા હોય એટલે રિક્ષાનું પૂરેપૂરું સન્માન કરી હોય જો છે ને
હવે જો આપણે 5 ગોણીને બેહારીને રિક્ષા પણ ચાલુ કરી 5 ને બેહાર દેતી મોહન હાકે હે મારે તો જે હાંકવાની બાકી મેં હાકી જ નહીં કેમ કીધા 5 ને ચક્કર મરાઈ દે પછી કીધું હું ચક્કર મારું કારણ કે મોહન તો કડીક કડીક હાકે મેં તો હાકી જ નથી મજા આવે હે ને હે હાલો લાવો પાડો હાલો પાડું લાવો આમ તો કહું હું પાડું થોડું લેવાનું હોય બોલતા નથી આવડતું જવા દે તો આવી જજો પેડા ખાવા આવી જાય જો છોકરી હે ને પેડા ની થારી ભરીને લાવી છે રિક્ષા ના પેંડા ખાવા આવી જજો બરાબર ને હા અમે બધા ખાઈ લીધા ખાવા એટલે લઈ લ્યો હાલો ખાવા લઈ લ્યો લઈ લો તમારે ખાવા હોય તો મને કોક અડધો દે અમે ભાંગતે ને હાલો લઈ લ્યો હાલો આમાં બીજા ઉમર હે ને હા આજે બે લે પેંજી હા તો રિક્ષાનો પેંડા માવાનો પેંડા ખાવા આવી જજો પછી કોઈ કોમેન્ટમાં ન કહેતા કે પેંડા ખાવાનું કીધું નહીં એટલે હા બધાને કહી દઉં વિડીયો જોવાવાળા બધાને બરાબર આપણે એમ નહીં કે આને જ કહી બધાને કહી દઉં ગામનું નામ બહુ પૂછે કોમેન્ટમાં હા ગામનું નામ જાલી વાંકાનેર તાલુકા હા રિક્ષામાં જો પહેલી વાર રિક્ષામાં બેઠી છું આટો મરે બીજું હું હાલો આપણે હાકવી જ નથી આપણે નહીં રહી તો હાકવી આપણે હાકશું ને એનો વિડીયો સ્પેશિયલ આવશે હા હાલો ચક્કર એક મારવી હાલો બા અહીં છે નહીં બા ને બેહારો બા ને પછી સ્પેશિયલ બેહાર દઈશ ચક્કર એક મારવી દે હા બધા શોખ છે ને નવી નવી રિક્ષા છે ને એટલે બધા ચક્કર મારે મોહન ને મમ્મી ને ચક્કર મારવે બાકી ખડ લીંદો વહી ગયા બાને બેહારવા હે નહીં શું રિક્ષા ઘરે જ એટલે બાને ગમે ત્યારે બેહારવાના જ છે એટલે મોહન ચક્કર મરવે તો બા વાડીમાં જો ખડ લેતા હતા બાને મોહન બેહારવાયો કે બાને રિક્ષા પહેલી વાર અમારે રિક્ષામાં બેહ્યો હે એ મને નથી ખબર તાર બેહવું કે ન બેહવું મારે કેટલું મને નથી ખબર બેહવું બે ન બેહવું જ થાય ને વાને બેહરા જો રિક્ષા મોહન જવા દો રિક્ષા વાળા ભાઈ ચક્કર મરવે બાન પછી પૂછી કેવી મજા આવી મજા આવે ને મજા આવે હા થાકી જાય હા આપણે ડ્રાઈવર થોડાક દે પૂરતો પછી વેયો જાય ભણવા મોહન ને આવડે અત્યારે જો મોહન ડ્રાઇવિંગ કરે છે રિક્ષા શીખે છે મેં તો હજી હાકી જ નથી હું પાછળ બેઠો હોઉં ને ક્રિકેટ રમવાનો ગ્રાઉન્ડ છે ને અહીંયા બાપ દીકરો મોહનને કીધું પહેલાં તો શીખી જા પછી હું પહેલી વાર હાકીશ બાકી પહેલાં કીધું અમારે મોહનને શીખવાડી દઈ શોખાઈ પૂરો થઈ જાય
અને નૈસાડે જાય તો એમ થઈ જાય કે રિક્ષા તો આવડી જાય નહીં મજા આવે છે મજા આવે આજ બસ તડકો નથી હા પવન આવે બહુ જોઈ આમ બહાર જાય હા જાય જાય એમ મને વાહે બેવાની મજા આવે કારણ કે આપણે ઘરની ખુદની ગાડી આપણને ગાડી જેવું જ લાગે ભલે 3 વ્હીલર વાળી રિક્ષા છે તો એમ થાય કે ગાડીમાં બેઠા ને એવું જ લાગે એટલે કે મોહન શીખી લઈએ ગ્રાઉન્ડમાં શીખવાની મજા આવે મારે કાલે આમ જ શીખવી છે આજ મારે નથી શીખવું કાલ આજ મોહન શીખવી એટલે વાંધો નહીં જો રેડી હાલી જાય છે ફરતી બાજુ ગ્રાઉન્ડમાં આટા ફરી કારણ કે સીધા રોડે જો આખતા બીક લાગે મોહન એકને આવડી જાય ને તો પછી મને શીખડાવીએ કે એમ મેં કોઈ નહીં રિક્ષા હાકી જ નથી એટલે ગ્રાઉન્ડ છે ક્રિકેટ વાળા હોય આજ ખાલું હતું કે ફોન કે હાયલા છે તું તો શીખી લે એટલે આવ્યા ક્રિકેટના ગ્રાઉન્ડ અમારી વાડીથી 1 કિલોમીટર છે તો એ જ કામ હોય ને એટલું બધું છે 1.5 કિલોમીટર રસ્તા આગળ હવરા જાય ને હા એટલે 1 કિલોમીટરમાં જાજુ ઓછું ન રહે એટલું થઈ જાય અહીંયા જ છે અને ક્રિકેટ રમતા જ હોય પણ અત્યારે ખાલી હતું તે સારું હતું ચલાવો વહેલા રિક્ષા શીખો તો મિત્રો વાગ્યો બપોરનો 1 અને અત્યાર લગી અમારા મોહને રિક્ષા આવી ગઈ તમે જોયું તો ખરું વિડીયો એવી આપતો હતો અને એથી પણ હવે હારી આપી જો રિક્ષા આખી થાય કો ને તે પછી હવે ખાવા બે ગયું હા સોડી બેઠી રિક્ષામાં બાંધ કે બે જાવ કે હા જઈને પવીએ જો આઈને પવીએ બાંધ બેવા દે વાહ હા આજે રાતા પગ છે કા હવે ખાનના પોઈદરા નખો જો પગ આજે રાતા જો હું કુવારા ન કરવા દીધો તો ખાનના પોઈદરા પોદરા વાળા કરવાના એમ કે હાલો બપોરા કરવા ને તો આવી જાવ શેનું શાક હે સોરી ડુંગળી બે જ વસ્તુ હાલો બપોરા કરવા તો તમે પણ આવી જાવ સાઈઝ ઠંડી છે સોરી ડુંગળીનું શાક છે કારણ કે ડુંગળી નાખીને શાક હંમેશા બહુ કરે મજા આવે ગવારમાં ડુંગળી નાખીએ સોરીમાં ડુંગળી નાખીએ ટમેટામાં ડુંગળી નાખે ઘટીમાં ડુંગળી નાખે બધે ડુંગળી નાખે તારી હે એથી મુજે ઓરે હા આજનો વિડીયો કેવો લાગ્યો એ કીજો ને આપણે રિક્ષા હાંકશું કાલના વિડીયોમાં બરોબર આજે આપણે નથી હાંકી અને હાંકવી નથી કાલના વિડીયોમાં આપણે રિક્ષા હાંકશું કેવીક મજા આવે કેવીક મને આવડે છે ને રિક્ષા ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મારી નવા બ્લોગમાં અને કાલનો વિડીયો જોઈજો રિયલ વાઇટ જોઈજો બરોબર હું રિક્ષા કેવીક હાંકું કેવીક આવડે ને તમને જોવા મળશે ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી રામ રામ આવજો